સર્વ મુક્તોને સૂર્ય સપ્તમીના પાવન દિવસે હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. પહેલા મુક્તો આપણા પુરાણ ગ્રંથોમાં, ધર્મ ગ્રંથોમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાંપ્રદાયિક ગ્રંથોમાં પણ સૂર્ય સપ્તમીની અનેક વિશેષ ગાથાઓ ગવાણી છે. એવું કહેવાય છે કે સૂર્યનારાયણ આજે પ્રથમવાર સપ્ત ઘોડાવાળા રથમાં અસવાર થયા અને આ ઉત્તરાયણ પછી પહેલા વહેલા એને ચાલવાની ગતિ કરી એવી પુરાણોની માન્યતા છે. આ એ પવિત્ર દિવસ છે કે આ દિવસે કરેલા પ્રત્યેક કાર્ય અચળ થાય છે, અવિનાશી ફળને આપનારા બને છે, એટલે આને અચલા સપ્તમી પણ કહી છે. વળી આ દિવસે સવારમાં વહેલા ઉઠી અને પવિત્ર જળથી ગોમતી, કોઈ નદી, ગંગા, યમુના, નર્મદા, તાપી જેવી નદીમાં સ્નાન કરે, સૂર્યના તલ મિશ્રિત જળથી સ્નાન કરી, તુલસીનું પત્ર આપી અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપે તો એના 100 જન્મના પાપ નષ્ટ થાય છે. ભગવાન વ્યાસજી પુરાણમાં લખે છે કે શત જન્માર્જિતમ પાપમ નશ્યત્યેવ અર્ઘ્યોર્પણાત. અર્ઘ્યનું અર્પણ કરવાથી 100 જન્મના કરેલા પાપ નષ્ટ થાય છે અને જીવ અનંત પ્રકારના પુણ્યને પામે છે. આવી જ્યારે વાત કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર રાજા આ વાત કરવાની કહે છે. ભવિષ્યોત્તર પુરાણમાં પણ આ વાત લખાણી છે. ભગવાન કહે છે કે સાંભળો યુધિષ્ઠિર રાજા, વ્યાસજીએ જે ભવિષ્ય પુરાણમાં લખ્યું એ હું તમને કહું છું. આનર્ત દેશ એટલે કે હાલનું જુનાગઢ, જામનગર, કચ્છ અને મહેસાણાનો આખો પાટણ, સિદ્ધપુર પાટણ વગેરેના પ્રદેશને એ તે સમયે આનર્ત પ્રદેશ કહેતા હતા. આજે એને સૌરાષ્ટ્ર અને કચ્છ તરીકે આપણે સંબોધીએ છીએ. આ દેશના એક યશોવર્મા રાજા હતા, પરંતુ પૂર્વના મલિન પાપ કર્મને કારણે આવડું મોટું રજવાડું હોવા છતાંય શરીરે અતિશય રોગી હતા. એની ઉપર અનેક શત્રુઓનો ભય રહેતો હતો. વારંવાર રાજ્યમાં દુષ્કાળ પડતા હતા. આ દુઃખોથી મુક્ત થવા એમને ગૌતમ ઋષિને પ્રાર્થના કરી અને ત્યારે ગૌતમ ઋષિ કહે છે કે જે દિવસે ભગવાન સૂર્યનારાયણ પહેલા વહેલા સપ્તરંગી ઘોડાઓ વાળા રથ ઉપર અસવાર થયા તે દિવસે તમે વ્રત કરો, સવારમાં વહેલા ઉઠી ભગવત સ્મરણ કરી અને તલ મિશ્રિત જળથી સ્નાન કરો અને તે દિવસે એક દિવસનો ઉપવાસ કરો, ભગવાનનું સ્મરણ કરો, સૂર્યનારાયણને અર્ઘ્ય આપો. આ રીતે સપ્તમીનો તમે ઉપવાસ કરશો તો અને વ્રત કરશો તો તમારા તમામ દુઃખ દારિદ્ર નષ્ટ થશે. અને ઋષિના કહેવાથી એમને કહ્યું કે રાજન નશ્યંતિ રોગાણામ સૂર્ય એવન સંશય માઘ શુક્લ સપ્તમ્યામ તુ કૃત્વા વરદ મિતમ નૃપ સ્નાત્વા પ્રાત શુચિર ભૂત્વા દદ્યાત અર્ઘ્ય દિવાકરમ સર્વ રોગ વિનિર્મુક્તો ભવિષ્યસી ન સંશય. હે રાજા, હે યશોવર્મા, આ વહેલા ઉઠી આ મહાસુદ સાતમ એટલે આ આવે એ આવતી સાતમ અને એ દિવસે તમે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો અને આપ કહ્યું એ પ્રમાણે વ્રત કરો અને પ્રાતઃમાં ઉઠી અને સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો તો તમે ભગવાન સૂર્યનારાયણના પ્રતાપથી સર્વ રોગથી વિનિર્મુક્ત થશો અને અનેક પ્રકારની સુખ સંપત્તિના ધણી થશો. એમાં પણ સાંભળો, માઘ શુક્લ સપ્તિમામ તો રવિ દિને ભવેત યદિ. માઘ શુક્લ સપ્તમી અને રવિવારના દિને હોય તો એ સૂર્ય ગ્રહણ સમયે આપેલું દાન પુણ્ય હોય એના કરતા પણ 10,000 ગણું પુણ્ય આપનારી બને છે. વાલા મુક્તો, આપણે આજે આ વખતે એટલે ફાવી ગયા છીએ કે આવતીકાલે જે સૂર્ય સપ્તમી આવે છે એ રવિવારના પવિત્ર દિવસે આવે છે અને સાતમ આવે છે. આ દિવસે આપણે વહેલા ઉઠીને જો મોટા પવિત્ર જળથી સ્નાન કરશું, કોઈ એવા તીર્થનો યોગ ન હોય તો ઘરમાં કાળા તલ નાખેલું સ્નાન કરી અને એ પાણીથી સ્નાન કરી અને ઉઠીને તુલસી દળ સાથે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરશો તો અનેક દુઃખ દારિદ્રથી મુક્ત થશો, રોગથી મુક્ત થશો, માનસિક પીડાથી પણ મુક્ત થશો. આવું ભવિષ્ય પુરાણમાં કહેલું છે.
અને એ રીતે કયા મુજબ યશોવર્મ રાજાએ વ્રત કર્યું, તો એ વ્રતના પ્રતાપે જે સર્વ પ્રકારના રોગથી મુક્ત થયા, માનસિક પીડાથી મુક્ત થયા, આદિ વ્યાધિ ઉપાધિની પીડાથી મુક્ત થયા, એમના રાજ્યમાં અપાર સુખ સંપત્તિ આવી અને અંતે પરમાત્માની સાધના આરાધના કરી અને પરમ ગતિને પામી, પરમાત્મા જેવો આનંદ પામી પરમાનંદના ધણી બન્યા. આપણે પણ આ રીતે આ વ્રત કરશું તો મહાસુખ્યા થશું. માઘ શુક્લ હેતુ યા સપ્તમી સૂર્ય લોક પ્રદાયિની અચલા નામા સા પ્રોક્તા સર્વ પાપ વિનાશિની. ઋષિ કહે છે કે આ માઘ સુદ સપ્તમી એ કેવી છે, તો કે એને અચલા કહેવાય છે. સર્વ પાપને નાશ કરનારી છે, સર્વ રોગથી વિમુક્ત કરનારી છે, અને આ દિવસે કરેલા જપ તપ વગેરે સાધના એ અચળ આપે છે અને પરમાત્માના લોકને પણ પમાડે છે. માટે હે ભક્તો, આ સમયે જો આપણે આ કરશું તો આપણને પણ આ ચોક્કસ સુખ મળશે ને મળશે. સપ્તમીયામ માઘ શુક્લામ સ્નાત્વા પૂજય ભાસ્કરમ સર્વ રોગ વિનિર્મુક્ત ભવેદ વર્ષ શતમ નરહ. આ માઘ સુદ સાતમને દિવસે સ્નાન કરીને, પવિત્ર જળમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરે તો એને 100 વર્ષનું દીર્ઘ આયુષ થાય છે, તમામ રોગથી વિમુક્ત થાય છે અને ઘરમાં ધન ધાન્ય અને સંપત્તિનો વાસ થાય છે. કેમ જે આ એવું અક્ષય ફળ આપનારું છે કે સત્તા સૂર્ય ગ્રહણાત કોટી અપી. આમ તો ત્યાં સુધી લખ્યું કે સૂર્ય ગ્રહણ સમયે દાન આપ્યું એના કરતા 100 ગણું નહીં, 1000 ગણું નહીં, લાખ ગણું નહીં, કરોડ ગણું ફળ આપનારું છે. રોગને વિનાશ કરનારું છે, આયુષ્ય વર્ધન કરનારું છે, દારિદ્ર્યને નિવારણ કરનારું છે, નેત્ર રોગથી મુક્તિ આપનારું છે અને તેજ અને બુદ્ધિમાં વૃદ્ધિ કરનારું છે. અને એટલે તો બધા મોટા મોટા ઋષિ મુનિઓએ આ દિવસે સ્નાન કરી અને કહ્યું છે કે આદિત્યમ જગત વિશ્વ રૂપમ નમામ્યહમ લોક સાક્ષિણમ દેવમ લોકાનુગ્રહકારકમ. હે સૂર્યનારાયણ, અમે તમને વંદન કરીએ છીએ. શા માટે? તો કે અનંત ભુવનના જે પરમ તત્વ પરમાત્મા છે એના તમે નેત્ર રૂપ છો. એટલે કે વિરાટ નારાયણના નેત્ર સૂર્ય ગણાય છે અને સર્વ લોકના સાક્ષી છો અને સર્વ ઉપર કૃપા વરસાવનારા છો, સર્વને તેજનો ભંડાર, જ્ઞાનનો ભંડાર આપનારા છો, રોગને હરણ કરનારા છો, એ સ્વાર્થ મટાડીને સેવામાં જોડનાર છો, ભોગ મટાડીને ભક્તિ તરફ લઈ જનારા છો અને માણસને અસત્યમાંથી સત્ય તરફ ગતિ કરાવનારા છો, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ ગતિ કરાવનારા છો. આવા અનેક દિવ્ય કથાઓ સાથે આ સપ્તમી જોડાયેલી છે. આ એ સૂર્ય સપ્તમી છે કે આ દિવસે કર્ણએ ખૂબ જ સૂર્યનારાયણની અર્ઘ્ય કરીને સાધના આરાધના કરી ત્યારે ભગવાન ભાસ્કરે પ્રસન્ન થઈ અને કર્ણને કવચ અને કુંડળ આપ્યા હતા અને અજીતપણાનું વરદાન પણ આ દિવસે આપ્યું હતું. આ એ સૂર્ય સપ્તમી છે કે આ દિવસે પાંડવોએ સાધના કરી તો એને અક્ષય પાત્ર વનમાં સૂર્યનારાયણે આપ્યું હતું. આ એ સૂર્ય સપ્તમી છે કે આ દિવસે યાદવોમાં શ્રેષ્ઠ એક સત્રાજીત નામના યાદવ હતા, એમને પણ આ દિવસે સૂર્યને અર્ઘ્ય આપી અને સાધના આરાધના કરી તો સૂર્યનારાયણે પ્રસન્ન થઈ અને એમને સ્યમંતક મણિ આપ્યો હતો કે જેનાથી એના રાજ્યમાં અખૂટ સુવર્ણના અને હીરા મોતીના ભંડારો ભર્યા રહેતા હતા. આજે પણ કાશીમાં મણિકર્ણિકા જે ઘાટ બંધાયેલો છે એ પુરાતની ઘાટ એ આ સમંતક મણિની સમૃદ્ધિના પ્રતાપે બંધાયેલો છે. આ એ સૂર્ય સપ્તમી છે કે આ દિવસે કંબોજ રાજના રાજા હતા યુવરાજસિંહ યશવર્મા. એ યુવરાજ રાજાએ વશિષ્ઠ ભગવાનને પૂછ્યું કે હે મહર્ષિ વશિષ્ઠજી, આપ એવી કૃપા કરો કે અમારા રાજ્યમાં ધન ધાન્ય સમૃદ્ધિ થાય, અમારા રાજ્યની પ્રજાના રોગો નષ્ટ થાય અને અમારા રાજ્યમાં સર્વ પ્રકારે સંયમ અને સદાચારની સ્થાપના થાય. ત્યારે ભગવાન વશિષ્ઠના કહેવાથી એ કંબોજ, આજનું જેને કનોજ કહીએ છીએ, જેને યુપીનો આજે અયોધ્યા ને કનોજ ને ગ્વાલિયર ને આ બધા પ્રાંતનો એ મોટું એ વખતે રજવાડું હતું અને ત્યાંના રાજાએ, સૂર્યવંશી રાજાએ આ ભગવાન વશિષ્ઠના કહેવાથી આ સપ્તમીનું વ્રત કર્યું તો એ પણ એની આખી પ્રજા સહિત સર્વ લોકો સુખી થયા હતા, સર્વ દુઃખોથી મુક્ત થયા હતા અને સર્વ પ્રકારે
સુખ સંપત્તિને પામ્યા હતા. માટે આ સૂર્યનારાયણનું વ્રત કરવું એ આપણા બધા જ માટે આનંદરૂપ છે. ભગવાન સ્વામિનારાયણ તો અનંત ભુવનના નાથ હતા, તો પણ ભગવાન સ્વામિનારાયણે સૂર્યનારાયણને પ્રસન્ન કરવા પુલાશ્રમમાં ચાતુર્માસ સુધી તપશ્ચર્યા કરી હતી. અને ચાતુર્માસના અંતે પવિત્ર પ્રબોધની એકાદશીએ ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા. ત્યારે અમે માયાથી પરાજય ન પામીએ, ક્યારે દેહ ઇન્દ્રિયમાં લોપાય ન જઈએ એવું વરદાન આપો. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે પ્રભુ, આપ તો સ્વયં અનંત ભુવનના નાથ છો, આ તો એક આપણી માનુષી લીલા છે. પરંતુ માનુષી લીલા દરમિયાન પણ ભગવાન સ્વામિનારાયણે 4 માસ સુધી સૂર્યની સાધના આરાધના કરી હતી. અને સૂર્યનારાયણની આ પવિત્ર સાધના આરાધના વ્યક્તિઓને દુઃખ દારિદ્ર દૂર કરનારી છે, રોગથી મુક્ત કરનારી છે, સમૃદ્ધિ આપનારી છે. એટલે તો સૂર્યને મહાઅર્ઘ્ય આપવા માટે ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં આજે મહામંદિરમાં સૂર્યનારાયણની સ્થાપના કરેલી છે. 7 ઘોડાવાળા રથે સહિત ભગવાન સ્વામિનારાયણે સૂર્યનારાયણની સ્થાપના કરી હતી. વડતાલમાં પણ ભગવાન સ્વામિનારાયણે ગોપાળાનંદ સ્વામી વગેરે સાથે રહી અને સૂર્યનારાયણની સ્થાપના કરી છે. તદુપરાંત આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા મંદિરોમાં સૂર્યનારાયણની સ્થાપના થઈ રહી છે. લોયા ધામમાં નવનિર્મિત થયેલા નવ્ય ભવ્ય મંદિરમાં પણ શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી એમના મંડળો દ્વારા સુંદર સૂર્યનારાયણના રથ સહિત સ્થાપના થનારી છે. અને ભારતમાં પણ ઓરિસ્સામાં કોણાર્કનું જે સૂર્ય મંદિર એ અનેક વિજ્ઞાન અને અનેક રહસ્યથી સભર હતું, અનેક પ્રકારની સુખ સંપત્તિને દેનારું હતું. આપણા ભારત વર્ષમાં પણ આ રીતે સૂર્યની ઉપાસના માટે અનેક મંદિરો પ્રસિદ્ધ છે. ગુજરાતનું મોઢેરાનું સૂર્ય મંદિર એ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. એની સ્થાપત્ય કલા એ એક ઉત્તમ નમૂના રૂપ છે. સોલંકી વંશના શાસકોએ બંધાવવામાં આવેલું સૂર્ય મંદિર એ બધા માટે દર્શનીય છે. આસામમાં પણ સૂર્ય મંદિર, આંધ્રપ્રદેશમાં પણ સિક્કમમાં નજીક સૂર્ય મંદિર છે. રાંચી ઝારખંડનું સૂર્ય મંદિર પણ ભારત માટે પ્રસિદ્ધ છે. પરંતુ સૂર્યનારાયણમાં આવી મહાનતા છે. એના 2-5 કારણો કહીએ તો એક તો સૂર્યનારાયણ નિયમિત ઉગે છે, નિયમિત આત્મે છે. જે માણસ નિયમિત પોતાના જીવનને રાખે એને કોઈ દુઃખ આપી શકે નહીં. બીજો, સૂર્યનારાયણ છે એ બ્રહ્મચર્યનું પણ પ્રતીક છે. માટે જે બ્રહ્મચર્ય રાખે એમાં અનેક પ્રકારની ઉર્જા પ્રગટ થાય છે. માટે આપણે આ દિવસે નિયમિતતાનો ગુણ શીખીએ, બ્રહ્મચર્યને પાળવાનો ગુણ શીખીએ. સૂર્યનારાયણ તેજસ્વીતાનું પ્રતિબિંબ છે, એ અંધકારને હરનારા છે. માટે સૂર્યનારાયણને આપણે વહેલા ઉઠી અર્ઘ્ય આપીએ અને કહીએ કે આપ જેમ બાહ્ય અંધકારને નષ્ટ કરો છો એમ અમારા અંતરના અજ્ઞાનને પણ નષ્ટ કરો. તો એ અંતરના અજ્ઞાનને પણ નષ્ટ કરનારા છે. સૂર્ય સત્યવાદી દેવતા છે. આપણે પણ એવા સત્યવાદી બનીએ તો ભગવાન બહુ રાજી થાય. એવું કહેવાય છે કે પૂર્વે મૈદાનો નામનો રાક્ષસ હતો, એને પણ સૂર્યની આરાધના કરી અને દેવોના શિલ્પી વિશ્વકર્મા જેવી કળા શીખ્યા હતા. અને પાંડવોનો જે રાજસૂય યજ્ઞ વખતે જે મોટો એની સભા હતી, સુધર્મા સભા, એનું બાંધકામ આ મૈદાનો રાક્ષસે કર્યું હતું. એ આવી રીતે સૂર્યનારાયણની સાધના આરાધથી સ્થાપત્ય કલા, શિલ્પ કલા, યશસ્વીતા, તેજસ્વીતા અને શારીરિક બળ, માનસિક બળ અને આધ્યાત્મિક બળ બધાની પ્રાપ્તિ થાય છે. અને એમાં પણ આ વખતે જોગાનું જોગ પવિત્ર સૂર્ય સપ્તમી અને રવિવારનો દિવસ છે. આ એક દિવસ વહેલા ઉઠી પવિત્ર નદીઓમાં, પવિત્ર સરોવરમાં કે ઘરમાં પણ સાંજે ભરી રાખેલા પાણીમાં કાળા તલ નાખી અને સવારમાં સ્નાન કરશો તો આપ પણ તમામ દુઃખ દારિદ્રથી મુક્ત થશો, સર્વ પ્રકારની સુખ સમૃદ્ધિથી યુક્ત થશો. હું ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરું આપનું સર્વ પ્રકારે મંગલ વિસ્તારે. જય સ્વામી.